જો તમે ટ્રેનથી ટ્રાવેલ કરતા હો તો સૌથી મોટો માથાનો દુખાવો એ જ રહેતો હોય કે શું ટ્રેનની ટિકિટ કન્ફર્મ થશે કે નહીં થાય. પણ જો તમે થોડું ધ્યાન રાખો કે તમારી ટિકિટ કઈ ટાઈપના વેઇટિંગ લિસ્ટમાં આવી છે તો તમને ખબર પડી જશે કે તમારી ટિકિટ કન્ફર્મ થવાના કેટલા ચાન્સીસ છે. gujaratsamachar.com સાથે હું છું હેલી. તો પહેલા તો એ જાણી લઈએ કે ટ્રેનના 1 નહીં 2 નહીં 3 નહીં પણ 6 અલગ ટાઈપના વેઇટિંગ લિસ્ટ હોય છે. તો સૌથી પહેલું વેઇટિંગ લિસ્ટ હોય છે જનરલ વેઇટિંગ લિસ્ટ, GNWL એટલે કે જનરલ વેઇટિંગ લિસ્ટ. જ્યારે પણ પેસેન્જરને ટ્રાવેલ કરવું હોય ઓરિજિનલ સ્ટેશન ઉપરથી ત્યારે જો એમની ટિકિટ કન્ફર્મ ના થાય તો એ ટિકિટ જાય છે અંડર ધીસ કોટા જનરલ વેઇટિંગ લિસ્ટ. અને આ વેઇટિંગ લિસ્ટમાં ટિકિટ કન્ફર્મ થવાના ચાન્સીસ પણ ઘણા વધારે હોય છે કારણ કે આના ઓરિજિનલ સ્ટેશન ઉપર ટિકિટનો કોટા પણ બહુ વધારે હોય છે. સેકન્ડ છે RLWL એટલે કે રિમોટ લોકેટેડ વેઇટિંગ લિસ્ટ. હવે આમાં શું હોય છે કે જે ઓરિજિનલ સ્ટેશન હોય ત્યાંથી નહીં પણ 2 સ્ટેશન્સની વચ્ચે આવતું એક રિમોટ સ્ટેશન કે જ્યાંથી યુઝ્યુઅલી કોઈ ટ્રેન નથી સ્ટાર્ટ થતી એવા સ્ટેશન પરથી જ્યારે કોઈ ટિકિટ બુક કરાવે છે ત્યારે એ આ કોટાની અંડરમાં આવે છે. હવે જો આમાં પ્રીવિયસલી જેને પણ રિઝર્વેશન કરાવેલું છે એની કન્ફર્મ ટિકિટ એ કેન્સલ કરાવે છે તો જઈને તમને એ ટિકિટ મળી શકે છે. પણ આના ચાન્સીસ બહુ જ ઓછા છે કારણ કે આના માટે કોઈ સેપરેટ કોટા બહાર નથી પડ્યો. આ જ વસ્તુને એકદમ સિમ્પલ એક્ઝામ્પલમાં સમજવી હોય તો હવે જો આપણે અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા છે તો અમદાવાદથી નહીં પણ એની વચ્ચે આવતા બીજા અલગ અલગ સ્ટેશન્સ જેમ કે નવસારી છે કે વાપી છે ત્યાંથી તમે લાસ્ટ ડેસ્ટિનેશન સુધીની ટિકિટ બુક કરાવી રહ્યા છો તો એ કન્ફર્મ ન થાય ત્યાં સુધી એ આ કેટેગરીની અંડરમાં રહેશે. થર્ડ છે PQWL એટલે કે પૂલ્ડ કોટા વેઇટિંગ લિસ્ટ. આમાં શું હોય કે જે ફર્સ્ટ આપણું મેઇન ડેસ્ટિનેશન છે એ છોડીને આ કેટેગરી એક મોટા એરિયાના નાના સ્ટેશન્સ માટે હોય છે. આ ટિકિટ ત્યારે જ કન્ફર્મ થઈ શકે છે જ્યારે એ એરિયાનું પેસેન્જર પોતાની પ્રી બુક ટિકિટને કેન્સલ કરી દે. મેઇન સ્ટેશન અને લાસ્ટ સ્ટેશન એ બંનેને છોડીને એની વચ્ચે આવતા જેટલા પણ સ્ટેશન્સ છે એ બધા સ્ટેશન્સ માટે આ કેટેગરીની અંદર તમારી ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં જશે. આઈ નો તત્કાલ વિશે તો આપણને બધાને ખબર છે કારણ કે એન્ડ ટાઈમ પર આપણે જે પણ સડન પ્લાન્સ બનાવે છે એના માટે આપણે આનો જ યુઝ કરતા હોઈએ છીએ. પણ જ્યારે આપણે તત્કાલમાં આપણી ટિકિટ બુક કરાવીએ છીએ ત્યારે એ ટિકિટ પણ ઘણી વખત વેઇટિંગમાં જતી હોય છે અને ત્યારે એ જાય છે અંડર TQWL તત્કાલ વેઇટિંગ લિસ્ટ. ફિફ્થ છે RSWL એટલે કે રોડ સાઇડ વેઇટિંગ લિસ્ટ. હવે મેઇન સ્ટેશન હોય એની આજુબાજુના જેટલા પણ રોડ સાઇડ સ્ટેશન હોય છે તેના માટેની ટિકિટ આની અંડરના વેઇટિંગ લિસ્ટમાં જતી હોય છે. હવે આમાં ડિસ્ટન્સ બહુ મેટર નથી કરતું પણ આના માટે સીટ્સ એમ પણ બહુ જ ઓછી હોય છે એટલે આ ટિકિટ્સ કન્ફર્મ થવાના ચાન્સીસ એ પણ બહુ ઓછા હોય છે. સિક્સ્થ છે RAC રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન. આની અંડરમાં રિઝર્વેશન ભલે ક્લિયર ના હોય છતાં પેસેન્જરને અડધી સીટ આપવામાં આવે છે. આઈ હોપ કે તમારું કન્ફ્યુઝન હવે ક્લિયર થઈ ગયું હશે. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય અથવા તો તમારા ઘરમાં તમારા ફ્રેન્ડ્સ કોઈ પણ રૂટીનમાં ટ્રાવેલ કરતું હોય તો એમની સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરજો. એમને બહુ જ યુઝફુલ રહેશે. અને જો આ પ્રકારના બીજા ટોપિક્સ પર તમારે વિડીયો જોવા હોય તો એ ટોપિક અમને કમેન્ટમાં જણાવો. ત્યાં સુધી સ્ટે કનેક્ટેડ વિથ gujaratsamachar.com.